સુરતમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1 લાખની લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યા છે। સુરત એસીબીની ટીમે મુગલસરાયમાં આવેલી મુખ્ય કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી ઉધના અને લિંબાયત ઝોનમાં ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલને રંગે હાથ ઝડપી પાડ્યો છે। ફરિયાદીએ હોટલ માટે ફાયર સેફટીનું સર્ટિફિકેટ મેળવવા માટેની અરજી કરી હતી। આ એનઓસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઈશ્વર પટેલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ છટકું ગોઠવી ઈશ્વર પટેલને તેમની જ ચેમ્બરમાં રંગે હાથ લાંચ લેતા સ્વીકારતા ઝડપી પાડ્યા હતા। એસીબીએ ઈશ્વર પટેલ સામે સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવાના બદલે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈશ્વર મગનભાઈ પટેલ જે ફાયર ઓફિસર તરીકે હાલ ત્યાં ફરજ બજાવી રહ્યા છે। આ ફાયર ઓફિસમાં આ કામના ફરિયાદીએ હોટલની એનઓસી મેળવવા માટે અરજી કરેલી, જે એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાના આવેજ પેટે ઈશ્વરભાઈ પટેલનાઓએ 1 લાખ રૂપિયાની માગણી કરેલી, જે આધારે એ રેડ હેન્ડ પકડાયેલા છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।